નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો વર્ષ 2025 જો તમે ખેતીવાડી વિભાગની અલગ અલગ જે સહાયકારી યોજના છે તેમાં તમે જો ઓનલાઈન અરજી ફોર્મ ભરેલું હોય, જેમ કે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના છે, ગોડાઉન સહાય યોજના છે, તો તેમાં મિત્રો તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે કે કેમ તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। એ મિત્રો તમારે તમારું લોગિન છે તે કરવાનું રહેશે, જેના માટે અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં જે તમને સરવાળો પૂછવામાં આવે છે તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થશે। હવે મિત્રો અહીં જે મેનુમાં અરજીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જેટલી યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં તમે જોઈ શકશો જે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપતી યોજના છે તો તેની સામે સેન્કશન લખેલ છે તે આવી જશે, એટલે કે મંજૂરી લખેલ છે તે આવી જશે। તમારી અરજી ડ્રો માટે મંજૂર કરવામાં આવેલી છે। હજી આગળ મિત્રો જેટલી અરજીઓ મંજૂર થયેલ છે તેમનો એક ડ્રો થશે અને તેમાં જે લાભાર્થીનું સિલેક્શન થશે એટલે તેમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે। તે આદેશ કેવી રીતે જોઈ શકાય તો કે અહીં જે સેટિંગનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે પૂર્વ મંજૂરીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો જ્યારે તમને મંજૂરીનો આદેશ આપવામાં આવશે એટલે મિત્રો તેની કોપી છે તે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। મંજૂરીનો આદેશ તમને આપવામાં આવે એટલે મિત્રો તે તારીખને ધ્યાનમાં લઈ અને 30 દિવસની અંદર તમારે સ્માર્ટફોનની ખરીદી છે તે કરી દેવાની રહેશે। સ્માર્ટફોનની ખરીદી કર્યા પછી તેની તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી તમારા તાલુકામાં આવેલી જે ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આ રીતે મિત્રો જે વર્ષ 2025 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સહાયકારી યોજનાઓ છે, ખેતીવાડી વિભાગની યોજનાઓ છે, બાગાયત વિભાગની યોજનાઓ છે, તેમાં જો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલું હોય તો તમારું ફોર્મ મંજૂર કરવામાં આવેલું છે કે કેમ તે તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।